ના રસમાં ભીંજાવવું પડે. ચતુર્ભુજ દાસ કહે સોય પીય પાસ રહે, જોઈ શ્રી જમનાજી કે રસ જો ભીંજે. અપરસ કર્યા વગર પ્રભુની સન્મુખ જવાય નહીં. અત્યારે આપણે જતા રહીએ છીએ એ યમુનાજીને પણ સાઈડ ટ્રેક કરીને, એ અલગ વસ્તુ છે કે આપણે હવે આપણને અપરસ કરવામાં કંટાળો આવે છે કે વારંવાર શું સ્નાન કરવું. પણ જે સમજીએ કે આ તો યમુનાજીનો રસ પ્રવાહને હું ધારણ કરું છું, યમુનાજી મારું તનુનવત્વ આ સિદ્ધ કરે છે, એવો જ્યારે ભાવ આવે ત્યારે અપરસ કરવામાં શ્રમ નહીં લાગે. તો સૌથી પહેલા આપણે પણ અપરસ જ કરવી પડે, પછી જ આપણે સેવામાં પ્રવેશ થાય. તો અહીંયા પણ દ કહેતા દાન આપનારા છે ને વ કહેતા વરદાન આપનારા છે. એટલા માટે અહીંયા શ્રી ગોસાઈજીએ દેવી કહ્યું. એટલે ભૌતિક દેવી સમજવું નહીં. જે શ્રી યમુનાજી દાન અને વરદાન આપનારા છે એવા યમુનાજીને હું નમન કરું છું, નમન કરું છું. નમો દેવી યમુને, નમો દેવી યમુને. અહીંયા 2 વાર નમન કર્યું, 2 વાર દેવી કહ્યું, 2 વાર યમુને કહ્યું. કારણ કે એક આધિ ભૌતિક સ્વરૂપ માટે ને એક આધિ દૈવિક સ્વરૂપ માટે. કારણ કે આ અષ્ટપદીમાં મેં કીધું ને કે આધિ ભૌતિકની અંદર આધિ દૈવિકના દર્શન કરવાના છે, એટલા માટે 2 વાર કહ્યું. છંદનો ક્રમ તો જે છે એ છે જ કે ભાઈ છંદની રીતે પણ જે ગાન કરવાનું છે એ રીતે જ કરવાનું છે. પણ અહીંયા બીજો શબ્દ પણ લઈ શકત, પણ કેમ રિપીટ કર્યું નમો દેવી યમુને, નમો દેવી યમુને? કારણ કે એક વખત તો આધિ દૈવિક સ્વરૂપને નમન કર્યું અને બીજું આધિ ભૌતિક સ્વરૂપને. આપણે એ બંને સ્વરૂપને સાથે રાખીને ચાલવાનું છે. એટલા માટે કહ્યું નમો દેવી યમુને, નમો દેવી યમુને. હવે અહીંયા આગળ જે છે હર કૃષ્ણ મિલન આંતરાયમ અને એની સાથે જે છે કુરુ ભક્તિરામ, 2 વસ્તુ દાનમાં માંગી અને 2 વસ્તુ વરદાનની વિનંતી કરી. આ શ્લોકની અંદર 2 વસ્તુ જે છે શ્રી ગોસાઈજી શ્રી યમુનાજીને કહી રહ્યા છે કે અમારે દાન જરૂર જોઈએ છે આપની પાસે. પણ શેનું દાન જોઈએ છે? તો એક તો કે છે હર કૃષ્ણ મિલન અંતરાયમ. આપ જે છે અમારું જે કૃષ્ણ એટલે શ્રી ઠાકોરજી સાથેના મિલનમાં જેટલા પણ અંતરાય હોય એને આપ હરણ કરો, હરો, એને દૂર કરી દો. હર કૃષ્ણ મિલન અંતરાય. અંતરાય એટલે જે પ્રતિબંધો જે છે પ્રભુના સંયોગમાં, પ્રભુને પ્રાપ્ત કરવામાં જેટલા પણ અમારા પ્રતિબંધો હોય એને હે યમુનાજી આપ દૂર કરી દો. અને બીજું શું માંગ્યું? તો છેલ્લો શબ્દ કુરુ ભક્તિ રાય. ભક્તિના રાય એટલે ધણી અમને કરો, એટલે અમને પ્રભુની ભક્તિનું દાન કરો. કારણ કે આપ જે છે એ ભક્તિના દાતા છો, સ્વયં ભક્તિ મહારાણી છો. એટલે પુષ્ટિ ભક્તિના દાતા કોણ છે? તો શ્રી યમુનાજી છે. તો આપ અમને ભક્તિનું દાન કરો અને અમારું જે છે એ કૃષ્ણના મિલનના અંતરાય જે આવતા હોય એને દૂર કરી દો. તો કદાચ યમુનાજી એવું કે કેમ મને જ આ વિનંતી કરી રહ્યા છો, કેમ મારી પાસે માગી રહ્યા છો? તો એના જવાબમાં શ્રી ગોસાઈજી 2 શબ્દો વાપરી રહ્યા છે. શું કહી રહ્યા છે? નિજનાથ માર્ગદાયી. આપ તો ઠાકોરજીને પણ માર્ગ બતાવનારા છો, તો શું અમને નહીં બતાવો? જ્યારે કઈ રીતે માર્ગ? જો આના પણ છે ને ઘણા બધા અર્થો થાય હો. નિજનાથ માર્ગદાયી. જો આપણે તમને ખાલી 3 અર્થ કહું આજ પંક્તિના. નિજનાથ માર્ગદાયી, આના 3 અર્થ થાય. એટલે 3 અર્થ, આના તો ઘણા અર્થ થાય. આપણે જો 3 અર્થ સમજીએ, રંજક ચિંતન કરીએ. પહેલો અર્થ નિજનાથ માર્ગદાયી, એટલે આપ તો પોતાના નાથ એવા ઠાકોરજીને પણ માર્ગ આપવા વાળા છો. એટલે ક્યારે માર્ગ આપ્યો? કે જ્યારે વસુદેવજી ટોકરીમાં ઠાકોરજીને લઈને જતા હતા તો એ સમયે ગોકુલમાં પધારવા માટે યમુનાજીએ માર્ગ આપ્યો. પણ આ છે ને લૌકિક સાધારણ અર્થ છે, બધે આ જ અર્થ જોવા મળશે. પણ આ જે છે આ ગોસાઈજીનો અભિપ્રેત અર્થ નથી. આ છે આ પણ એક અર્થ છે કે ભાઈ આપે ઠાકોરજીને પણ માર્ગ આપ્યો છે તો અમને પણ જે છે પ્રભુને, કારણ કે વ્રજભક્તોને પણ પ્રભુ સાથે મિલન ક્યારે થયું? કે જ્યારે આપે માર્ગ આપ્યો. નહીતર પ્રભુ ગોકુલ પધારી ન શકત. ગોકુલમાં વ્રજ ભક્તો છે, તો ત્યાં પણ જે છે એ આપે જ્યારે માર્ગ આપ્યો ત્યારે વ્રજભક્તો જે છે એને પ્રભુ પ્રાપ્ત થયા. તો આપ
એ કરવા વાળા છો. તો નિજનાથ માર્ગદાયિની ત્યાં પહેલો અર્થ થયો. બીજો અર્થ કે જ્યારે રાસની અંદર જ્યારે ઠાકોરજી અંતર ધ્યાન થયા એ સમયે પણ જ્યારે ગોપીજનો અત્યંત વિરહમાં રુદન કરી રહ્યા હતા, તો એ જ સમયે જે ગોપી ગીત આદિ જે જ્યારે ગાન કર્યું ત્યારે પણ આપના જ પુલિનમાં ઠાકોરજી પ્રગટ થયા છે. તો એ સમયે પણ નિજનાથ માર્ગદાયિની આપે જ શ્રી ઠાકોરજીનો માર્ગ એટલે ઠાકોરજી અને વ્રજભક્તોનો જે છે મિલન કરાવ્યું. કારણ કે આપના પુલિનમાં જ જે છે ભક્તોને સંયોગ થયો. તો આપ જે છે એ આપને બહુ બહોળો અનુભવ છે. પ્રભુનો અને ભક્તોનો સંબંધ કરાવો, મિલાપ કરાવવાનો આપને બહુ અનુભવ છે. આપ આમાં કુશળ છો. તો એટલા માટે નિજનાથ માર્ગદાયિની. અને ત્રીજું નિજનાથ, નાથનો અર્થ શ્રી વલ્લભ પણ થાય. જ્યારે શ્રી મહાપ્રભુજી જ્યારે ગોકુલમાં પધાર્યા ત્યારે શ્રી યમુનાજીએ તો માર્ગ બતાવ્યો કે ભાઈ આ ઠકરાણી ઘાટે એ ગોવિંદ ઘાટે બતાવ્યો કે નહીં. તો નિજનાથ માર્ગદાયિની, નિજનાથ એટલે જે પુષ્ટિના જે નાથ છે એવા શ્રી મહાપ્રભુજીને પણ આપે જ માર્ગ જે છે ત્યાંથી જ પ્રગટ કર્યો છે. તો નિજનાથ માર્ગદાયિની ત્યાંથી તો પુષ્ટિ માર્ગની શરૂઆત થઈ ઠકરાણી ત્રીજ પછી. તો નિજનાથ માર્ગદાયિની આપ સર્વ જે માર્ગના મૂળ છો. તો આપ જે છે એ નિજનાથ માર્ગદાયિની. આના તો જી બીજા અર્થો થાય હો, કુંજાદિકના એમાં નથી જતું. પણ નિજનાથ માર્ગદાયિની આપ જે છે કે ભાઈ એ એનું આપવા વાળા છો. નિજ પ્રભુના પ્રાપ્તિના માર્ગનો આપ જે છે સંબંધ કરાવનારા છો, દાન કરનારા છો. અને બીજું કુમારી કામપુર કે એટલે બહુ સ્પષ્ટ છે શ્રીમદ ભાગવતજીમાં કે આપે તો કુમારિકાઓની પણ કામના પૂર્ણ કરેલી છે વ્રતચર્યા આદિની અંદર. વ્રતચર્યામાં જે છે કે કુમારિકાઓ એ આપની પાસે નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુ તે નમઃ એટલે જે નંદ ગોપ જે છે એના સૂત એવા પુત્ર મારા પતિ કરો. એ રીતે આપનું જ્યારે વ્રતચર્યાની અંદર પૂજન કર્યું તો કુમારિકાઓને પણ કુમારિકાઓની કામના આપે પૂર્ણ કરી છે. તો કુમારિકાઓને પણ આપના જ દ્વારા પ્રભુની પ્રાપ્તિ થઈ છે એ બહુ પ્રસિદ્ધ છે. તો કુમારિકામપુર કે કુમારિકાઓની કામનાને આપ પૂર્ણ કરવા વાળા છો અને એ પોતાના નાથને પણ માર્ગ આપવા વાળા છો. તો એવા શ્રી યમુનાજી જે છે આપ અમને પણ આ જ રીતે જે રીતે કુમારિકાઓને ભક્તિનું દાન કર્યું એ રીતે અમને પણ ભક્તિનું દાન જે છે એ કરો. અને જે રીતે આપ નિજનાથ માર્ગદાયિની છો એ જ રીતે અમારા હર કૃષ્ણ મિલન અંતરાય એ કરો. એટલે તમે આ શ્લોકની અંદર હર કૃષ્ણ મિલન અંતરાયનો સંબંધ નિજનાથ માર્ગદાયિની જોડે છે અને કુમારી કામ પૂરી કે એ જે વિશેષણ છે એનો સંબંધ કુરુ ભક્તિ રાયમ જોડે છે. એ સમજવું જોઈએ. તો આ રીતે બે વિશેષણો શ્રી યમુનાજી માટે વાપર્યા. કયા બે વાપર્યા? કે આપ જે છે નિજનાથ માર્ગદાયિની છો અને કુમારી કામ પૂર કે એટલે કુમારિકાઓની કામના પૂર્ણ કરનારા છો. એ બે વિશેષણ વાપર્યા. બે વસ્તુની માગણી કરી કે હર કૃષ્ણ મિલન અંતરાયમ, કૃષ્ણના મિલનના અંતરાયને દૂર કરો અને કુરુ ભક્તિરાયમ, અમને ભક્તિનું જે છે એનો ધણી કરો. અને બે વખત નમન કર્યું, નમો દેવી યમુને, નમો દેવી યમુને. કારણ કે આપ બે વસ્તુ દાન અને વરદાન એ બે આપનારા છે. એટલા માટે જે છે દેવી દેવી શબ્દ અને યમુને યમુને શબ્દ બે વખત કહીને બે વાર નમન કર્યું. કેટલું આ એક જ શ્લોકની અંદર કેટલું બધું આવ્યું વિચારો. બે વાર નમન આવ્યું, બે વખત એટલે દાન વરદાન આવ્યું, બે સ્વરૂપ યમુને યમુને, એક આધિદૈવિક માટે ને એક આધિભૌતિક માટે. બે વિશેષણો આવ્યા અને બે વસ્તુની પ્રાર્થના કે વિનંતી ગુસાઈજીએ કરી. કેમ? કારણ કે ગુસાઈજી દ્વિતીય યુથના અધિપતિ છે. પોતે શ્રુતિ રૂપા છે. હવે વિચારો એક જ શ્લોકમાં એક અત્યારે 10 વાગી ગયા છે. આગળના બધા શ્લોકો જોઈશું તો લેવું છે આગળ. આ એક જ શ્લોક થયો આજે તો. થોડું લઈએ હે ને, થોડું લઈએ. હા લો, વધારે લો. હા ચલો વાંધો નહીં, કારણ કે મેં 1 કલાકનું જોયું તો પણ કઈ નહીં, આપણે લઈએ થોડું. એમ તો હવે હરિરાયજીનું તો કદાચ ધોળ નહીં થાય પણ આપણે ભલે આને જેટલું લેવાય એટલું.
તો હવે આ પહેલો આ તો બી રંચક સમજ્યા છીએ હો. આ આપણે રંચક સમજીએ. આના પણ ઘણા બધા જે વિસ્તારમાં થાય આપણે નથી જતા. આપણે અત્યારે આટલું રંચક જ સમજીએ છીએ. અને આ યમુનાષ્ટકપદી ઉપર 2 ટીકાઓ છે, જો એ હું કહેવાનું ભૂલી ગયો છું. એક જે છે શ્રી ગુસાઈજીના પંચમલાલ રઘુનાથજીની ટીકા છે, અને એક વ્રજ ભાષાની એક ટીકા છે. એનું કોઈ એ કોણે લખી છે બહુ સ્મરણમાં નથી, પણ આપણે ટીકાઓના આધારે મેં તો બંને ટીકા આજે બંનેનું ચિંતન કરી લીધું, એટલે બંનેનું સંમિલિત જ હું લઈ રહ્યો છું. કોઈ એક ટીકાના આધારે નથી લઈ રહ્યા, પણ બંનેનું જે સંમિશ્રણ છે એમાં જે મને યાદ રહ્યું છે એ પ્રમાણે હું લઉં છું. મારી જોડે તો ખાલી સંસ્કૃતનો આ અષ્ટક જ છે, પણ એ જે મને યાદ છે એ પ્રમાણે હું લઈ રહ્યો છું. તો આ જે છે બંને ટીકા 2 ટીકા છે. આના પર બહુ વિસ્તારથી ક્યાંય બહુ જે આગળ બીજું વિવરણ નથી, પણ 2 ટીકાઓ પ્રાપ્ત થાય છે. એક તો ગુસાઈજીના પંચમલાલ રઘુનાથજીની ટીકા છે, અને એક વ્રજ ભાષાની એક ટીકા છે. એ રીતે 2 ટીકા પ્રાપ્ત થાય છે. હવે આપણે બીજો શ્લોક લઈએ છે. મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત. શું કહ્યું? મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત શ્રી કૃષ્ણ યુત ભક્ત હૃદય સતત મતિ સહિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગતિત હૃદય. એટલો અદ્ભુત શ્રી ગુસાઈજીના બધા શબ્દો છે કે શું વર્ણન કરવું આમાં. આની અંદર પણ 2 વસ્તુ ગુસાઈજી વર્ણન કરે છે. પહેલી પંક્તિ આખો એક અલગ ભાવ છે, બીજી પંક્તિનો આખો એક અલગ ભાવ છે. પહેલા આપણે પ્રવેશ કરીએ છીએ મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારી શ્રી કૃષ્ણ યુત ભક્ત હૃદય. હવે આપણે જ્યારે શ્રી યમુનાજીના કિનારે જઈએ, અથવા તો કદાચ આપણને કોઈ પૂછે કે શ્રી યમુનાજીની વિશેષતા શું, એક ભૌતિક નદી સ્વરૂપે પણ યમુનાજીની વિશેષતા શું, એવું કદાચ કોઈ પૂછે તો હવે જવાબ નહીં માંગુ, એમાં સમય જશે. હું જ કહી દઉં છું કે વિશેષતા યમુનાજીની એ છે કે ક્યારેય કોઈ નદીમાં કમળ ના ખીલે. નદીમાં ક્યારે ગંગાજીમાં કમળ ખીલે, નર્મદાજીમાં કમળ ખીલે એવું સાંભળ્યું? નદીમાં ક્યારે કમળ ન ખીલે. આપણે ત્યાં કમલ તલાઈનો મનોરથ થાય. તલાઈ એટલે તળાવ. હંમેશા જ્યાં બંધિયાર પાણી હોય ને, જ્યાં પાણી જ્યાં બંધાયેલું રહેતું હોય, હંમેશા ત્યાં જ કમલ થાય. પણ યમુનાજી એક એવા એકમાત્ર નદી આખા વિશ્વમાં, આખા પૂરા બ્રહ્માંડમાં કે આખા વિશ્વમાં કે આખા પૃથ્વી ઉપર એક જ નદી એવા છે કે જે નદી હોવા છતાં પણ એમાં કમળ ખીલે છે. આ યમુનાજીની વિશેષતા છે. હવે એનું વૈજ્ઞાનિક કારણ તો જે હશે એ હશે, પણ અહીંયા જે છે એ ગુસાઈજી એ કમલનો જે છે એના વિશેષ પ્રકાર બધા બતાવી રહ્યા છે. યમુનાજી એકમાત્ર એવા નદી છે કે જેમાં રાત્રે કુમુદિની ખીલે છે અને સવારે કમલ ખીલે છે. કુમુદિની કોને કહેવાય? શ્વેત કમલ. રાત્રિના સમયે શ્વેત કમલો ખીલે યમુનાજીની અંદર, અને પ્રાતઃ એટલે જ્યારે દિવસનો સમય હોય ત્યારે ગુલાબી કમલ જે આપણા નિત્ય આપણને મળતા હોય એ કમલ જે છે એ જે યમુનાજીની અંદર ખીલે. હવે ઘણા કે અમે તો દર્શન નથી કરતા કે નથી થયા, એ અલગ વસ્તુ છે, પણ એવી અમુક જગ્યાઓ જે છે કે ત્યાં આજે પણ જે છે યમુનાજીની અંદર કમલના દર્શન થાય છે. બરાબર? એ ત્યાંના કોઈ જાણકાર હોય વ્રજની અંદર તો એ કરાવે, જગ્યાએ લઈને જાય ને દર્શન કરાવી શકે. પણ એ પ્રસંગો પ્રાપ્ત થાય છે કે શ્રી યમુનાજીની અંદર કમલના દર્શન જે છે એ થાય છે. હવે અહીંયા સૌથી પહેલા સમજો કે જ્યારે આપણે શ્રી યમુનાજીના પુલિન ઉપર જઈએ તો અહીંયા ગુસાઈજી આપણને એક દ્રશ્ય બતાવે છે કે યમુનાજીનો પ્રવાહ વહી રહ્યો છે. એની અંદર શ્રી યમુનાજીની જલ પ્રવાહમાં કમલ ખીલેલા છે, અને કમલની અંદર ભ્રમર ગુંજારવ કરે છે. કારણ કે જ્યાં કમલ હોય ત્યાં ભ્રમર હોય જ. આ એક સામાન્ય છે. આપણને શું લાગે કે ભાઈ આમાં શું, બરાબર ને, કે ભાઈ પ્રવાહ છે. આપણને જો આ ગુસાઈજી અષ્ટક ન આપ્યું હોય તો આપણે શું કરીએ કે હા ભાઈ કમલ ખીલ્યા છે, એની ઉપર ભમરા ગુંજારો કરી રહ્યા છે. આપણને આટલું જ, આપણને બહુ એનો ભાવ ખબર પડે નહીં. હવે તમે જુઓ, આપણે પ્રવેશ કરીએ છીએ, ગુસાઈજી એના ભાવ કેવા પ્રગટ કરે છે. કેટલા બધા ભાવ પ્રગટ કરે છે. એમાં સૌથી પહેલો ભાવ મધુપકુલ કલિત. જો શબ્દ કેવા સુંદર વાપર્યા છે, મધુપકુલ કલિત. મધુપ એટલે ભ્રમર, મધુપ એટલે ભ્રમર, કુલ એટલે સમૂહ. બરાબર?
મધુપ કુલ કલિત, મધુપ એટલે ભમરાઓનો સમૂહ, કલિત એટલે ગુંજારવ જેમાં કરી રહ્યો છે, એવી કમલાવલી, એવા કમલોનો જે સમૂહ છે, એટલે કમલોની પંક્તિ, એટલે બહુ બધા કમલો છે જેની અંદર જે છે ભ્રમરોના સમૂહ જેની ઉપર ગુંજી રહ્યા છે. મધુપ કુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત, એને આપે ધારણ કર્યું છે પોતાના જલની અંદર. યમુનાજીએ શું ધારણ કર્યું છે કે બહુ બધા યમુનાજીના જલની અંદર કમલ છે, એની ઉપર ભમરાઓ ગુંજારો કરી રહ્યા છે. આટલું આપણને આટલી પંક્તિમાં શું બતાવ્યું કે મધુપ કુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત, એટલે પોતાની અંદર જે ધારણ કર્યું છે કે જે કમલો છે એની ઉપર ભમરા ગુંજારો કરી રહ્યા છે. પણ એ શું છે તો કહી રહ્યા છે શ્રી કૃષ્ણ યુત ભક્ત હૃદય, એટલે જે કમલ છે ને એ ભૌતિકમાં એ ભૌતિક કમલ છે, અલૌકિકમાં એ ભક્તોનું હૃદય છે. અલૌકિક ભાવમાં શું છે તો કે ભક્તોનું હૃદય છે, અને ભમરા શું છે તો કહી રહ્યા છે સાક્ષાત શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ યુત ભક્ત હૃદય, આપે તો આપના જલની અંદર બધા જ ભક્તોના હૃદયને ઠાકોરજી સાથે ધારણ કરી લીધા છે. કારણ કે ઠાકોરજી ક્યાં બિરાજે? શ્યામ સુખ ધામ જહા નામ ઇનકે. તો જ્યાં યમુનાજીનો પ્રવાહ એટલે ભક્તિનો પ્રવાહ જ્યાં વહેતો હોય, એ ભક્તિના પ્રવાહમાં જ ભક્તોનું હૃદય હોય, અને ભક્તોના હૃદયમાં જ ઠાકોરજી બિરાજે છે. તો આ રીતે યમુનાજીનો પ્રવાહ એ ભક્તિનો પ્રવાહ છે. એ ભક્તિના પ્રવાહની અંદર કમલરૂપી ભક્તોનું હૃદય કમલ બિરાજે છે, અને ભક્તોના હૃદય કમલમાં શ્રી કૃષ્ણ, અહીંયા શ્રી શબ્દ વાપર્યો પાછો, એટલે સ્વામીની સહિત શ્રી કૃષ્ણ, એટલે સ્વામીનીજી સહિત યુગલ સ્વરૂપે પોતે એ ગુંજારો કરી રહ્યા છે. પ્રભુ ગુંજારો એટલે પ્રભુ ગાન કરી રહ્યા છે, પ્રભુ વેણુનાદ કરી રહ્યા છે, સ્વામીનીજી ગાન કરી રહ્યા છે. એ રીતે યુગલ સ્વરૂપે પોતાના ભક્તોના હૃદયમાં બિરાજમાન છે, એને આપે ધારણ કર્યું છે. આ જે કમલ અને ભમરના જે ગુંજારો દેખાઈ રહ્યા છે એ તો ભૌતિક દ્રષ્ટિ છે. અલૌકિક દ્રષ્ટિએ તો ભક્તોના હૃદયમાં જે છે યુગલ સ્વરૂપ ગાન કરી રહ્યા છે. વિચારો, આવી દ્રષ્ટિ આપણને ગુસાઈજી વગર મળી શકે? આ તો હજી પહેલો ભાવ છે, આને ધારણ કરજો. હજી તો આગળ બીજી પંક્તિ, એના પછીના બીજા શ્લોકોમાં પણ ભાવ. આ પહેલો ભાવ બતાવ્યો. કયો ભાવ બતાવ્યો? શ્રી કૃષ્ણ યુત ભક્ત હૃદય. આટલામાં આટલું આવી ગયું. શ્રી કૃષ્ણ યુત ભક્ત હૃદય, કે શ્રી કૃષ્ણની સાથે ભક્તોના હૃદયને આપે ધારણ કર્યા છે. હવે બીજો ભાવ, સતતમતી સહિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદય. એટલે શું કહી રહ્યા છે કે સતતમતી સહિત, આપ સતત એટલે નિરંતર આપની જે મતિ છે એમાં હરિ એટલે પ્રભુની જ ભાવના કરો છો ને, એટલે આપનું જે હૃદય છે ને એ પણ કૃષ્ણમય બની ગયું. હવે તમને આનો થોડો સહેલાઈથી સમજાવું કે કોઈ કીડો હોય ને, કોઈ આવું કહે છે, ભાઈ મેં કઈ જોયું નથી પણ એવું શાસ્ત્રોમાં વર્ણન છે કે કોઈ ભ્રમરી હોય ને એ કોઈ કીડાને પકડી લાવે અને એના પછી એને ડંખ મારે, એને પોતાના સ્થાન ઉપર પકડી લાવે અને ડંખ મારે. ડંખનો વેદના એટલી બધી અસહ્ય હોય કે પેલો કીડો હંમેશા ડર્યા કરે કે હમણાં પેલી ભમરી આવશે ને મને ડંખ મારશે, હમણાં પેલી ભમરી આવશે ને મને ડંખ મારશે, એટલે પાછી પેલી ભમરી આવે ને ડંખ મારીને જતી રહે. બરાબર, આવું રિપીટ થયા કરે. એટલે પેલો જે કીડો હોય ને મનમાં નિરંતર પેલી ભમરીનું ચિંતન કર્યા કરે. એટલે એક સમય એવો આવે કે કીડો પોતે જ ભમરી બની જાય. આ એક શાસ્ત્રની રીત છે. હવે આની જોડે શું છે કનેક્શન? આપણું પણ મન, આપણે જો માનસી સા પરામતા મહાપ્રભુજી કહે છે, તો એ માનસી સિદ્ધ કઈ રીતે થાય? તો એનું પણ આ જ ઉદાહરણ છે કે જે રીતે પેલો કીડો નિરંતર ભમરીને કે હમણાં પેલી તો ડરથી કરે છે, આપણે તો ડરથી નહીં, આપણે તો આનંદથી કરવાનું છે. તો નિરંતર સતતમતી સહિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદય, એટલે આપ નિરંતર એટલા બધા હરિની ભાવનામાં, ઠાકોરજીની ભાવનામાં મગ્ન થઈ ચૂક્યા છો કે આપ પોતે જ કૃષ્ણ રૂપા બની ગયા. એટલે પોતે જ શ્યામ સ્વરૂપથી, પોતે જ મુકુટકાશની, ઠાકોરજીને યમુનાજીમાં ભેદ રહ્યો નથી. પોતે જ સાક્ષાત સ્વરૂપ હરિભાવના જાત તત્સારૂપ્ય. આપ તો સારૂપ્ય એટલે સ્વરૂપથી જ કૃષ્ણ બની ગયા. એટલી બધી મનમાં આપણે શું કહીએ, જો આપણે ત્યાં યમુને મહારાણી કી જય નથી બોલાતું, શું બોલાય? શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. હવે શ્યામ સુંદર એ તો પુંવાચક નામ છે, સમજો.
કોઈ સ્ત્રી માટે હું ધારો કે જાગૃતિબેન માટે કંઈક એવું બોલું કે કંઈક કુંભ ભાવ શબ્દ તો એમને ના ગમે, પણ યમુનાજી માટે તો શ્યામ સુંદર યમુને જ કહેવાય. કેમ? શ્યામ સુંદર એટલે કુંભ ભાવાત્મક નામ થયું કે શ્યામ સુંદર એટલે શ્યામ સુંદર તો ઠાકોરજી છે. આના પાછા ઘણા અર્થો થાય હો. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીના અર્થો બતાવું અત્યારે. જુઓ, પહેલો અર્થ યુગલ સ્વરૂપ કી જાય, ઠાકોરજી ને યમુનાજી બંને આવ્યા, બરાબર. આના તો ઘણા અમે એકવાર તો આના ઉપર બહુ ચિંતન, આના ઉપર પણ એકવાર સત્સંગ થાય કે શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી. શ્યામ સુંદરના કેટલા બધા અર્થો થાય. શ્યામ સુંદર જેવા યમુને મહારાણી, બીજો અર્થ. શ્યામ સહિત જે સુંદર છે એવા યમુને મહારાણી, ત્રીજો અર્થ. ચોથો, શ્યામ સહિત જે સુંદર છે એવા શ્રી યમુને મહારાણી. જે શ્યામની સંગે સુંદર છે એવા શ્રી યમુને મહારાણી, બરાબર. આવા અનેક અર્થો થાય. જે શ્યામથી સુંદર છે એવા યમુને મહારાણી, બરાબર. કેટલા અર્થો કરીશું બોલો તમે વિચારો. આપણે ખાલી શું બોલી જઈએ? શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. આની અંદર પણ કેટલો રસ આવી ગયો. અરે હું તમને કહું, આપણે શું બોલીએ ખાલી વૈષ્ણવ મળે તો જય શ્રી કૃષ્ણ. આ જય શ્રી કૃષ્ણ શબ્દ ઉપર હરિરાયજીએ ટીકા લખી છે. ક્યારેક આપણે સમય મળશે ને તો એ લઈશું. જય શ્રી કૃષ્ણ શબ્દને બતાવ્યો કે જય શ્રી કૃષ્ણનો અર્થ શું થાય. જય શ્રી કૃષ્ણ શબ્દથી એ ક્યાં ક્યાં સુધી નંદરાયજી, યશોદાજી અને સ્વામિનીજી ઉપર આનો અર્થ કર્યો છે જય શ્રી કૃષ્ણનો. અને આપણે જય શ્રી કૃષ્ણ શબ્દને શું સમજીએ છીએ? શ્રી હરિરાયજીએ ટીકા લખી છે જય શ્રી કૃષ્ણ ઉપર. વિચારો, આ એક આપણને થાય કે જય શ્રી કૃષ્ણમાં તો શું, હરિરાયજીએ ટીકા લખી છે. એટલે આપણા માર્ગનું તમે વિચાર કરો કે કેટલો અદ્ભુત માર્ગ છે. આ બધા અધ્યયનમાંથી સમય મળવો જોઈએ. તો આ રસમાંથી ક્યાં જઈશું? એસી નિધિ છાડ અબ કહા જો જઈએ. આવો રસ છોડીને ક્યાં જઈએ? આવા પ્રભુને છોડીને ક્યાં ક્યાં ભટક, જ્યાં જ્યાં ભટકવું ત્યાં ત્યાં ધુમાડાના બાથજી. તમે જ્યારે આ રસને માણી લઈએ ને પછી લૌકિક રસ એટલે જ જગત સબ તુચ્છ કરવારું, એ ત્યારે ખબર પડે કે જ્યારે આ રસનો અનુભવ થાય ત્યારે. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી શબ્દ કહેતા કે જેની નિરંતર શ્યામમાં જે એટલી બધી સ્થાપના થઈ છે કે પોતે જ શ્યામ સુંદર જેવા બની ચૂક્યા છે એવા શ્રી યમુને મહારાણી. તો હવે પાછા આવી જઈએ કે સતતમતી સહિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદય. એટલે હવે બીજો ભાવ બતાવે છે કે આપ પણ જે છે, કારણ કે આપનું જે શ્યામ સ્વરૂપ જે છે, આ નીચે જે જલ પ્રવાહ વહી રહ્યો છે કે જેની અંદર કમલ અને એની ઉપર હૃદય, એની ઉપર ભ્રમર, તો આપ એ ધારણ કરવા સક્ષમ કેમ બન્યા? કેમ બીજું કોઈ આ ધારણ કરી નથી શકતું? કારણ કે એનું કારણ બતાવી રહ્યા છે કે સતત મતિ સહિત આપની જે મતિ એટલે આપનું જે ચિત્ત છે એ સતત એટલે નિરંતર હરિ એટલે કૃષ્ણની ભાવના જે કરી રહ્યું છે એનાથી તત્સારૂપ્ય એટલે આપ પણ કૃષ્ણ જેવા બની ચૂક્યા છો. આપની અંદર પણ જે છે એ કૃષ્ણ સ્વરૂપાત્મક હોવાથી આપ પણ પોતાનું હૃદય પ્રગટ કરી રહ્યા છો કમળ રૂપે. હવે કમળને યમુનાજીના હૃદયની ઉપમા આપી અને ભ્રમર તો ઠાકોરજી જ છે. એટલે સતત મતિ સહિત હરિ ભાવના જાત એટલે કમળ રૂપે આપ આપનું હૃદય જે છે પ્રગટ કરી રહ્યા છો કે જેની અંદર યુગલ સ્વરૂપ વિહાર કરે છે. કારણ કે આપ નિરંતર જે છે સતત મતિ સહિત આપનો નિરંતર શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને એટલે નિરંતર આપ જે છે શ્રી હરિની ભાવના કરવા કારણે હરિને નિરંતર પ્રભુની ભાવનાનું, પ્રભુના સ્વરૂપનું ચિંતન કરવાથી આપ પણ કૃષ્ણમય બની ચૂક્યા છો. આપણે ત્યાં યમુનાજીના જેને 40 પદોનો અભ્યાસ હોય ને એની અંદર ગંગાબાઈના પદમાં આવે છે કે ઇનકે સ્વરૂપ કો સદા ચિંતન કરત કલન પરત જાય લેહ લાગી. જેને વાંચ્યું હોય, આ તો બધું હવે કોને સમય છે અત્યારે, પણ 41 પદમાં ખોલીને જોઈ લેજો. 29મું કેવું પદ છે ગંગાબાઈનું. તો શ્રી યમુનાજી કો નામ લે સોઈ સુહાગી. જે યમુનાજીનું નામ લે એ પરમ સૌભાગ્યવાન છે. સુહાગી, સુહાગી શબ્દના અર્થો અત્યારે કરાય એમ નથી, સમય નથી. યમુનાજી કો નામ લે સોઈ સુહાગી ઇનકે સ્વરૂપ કો, આમના સ્વરૂપનું એટલે યમુનાજીના સ્વરૂપનું સદા ચિંતન કરત. આવું જે ચિંતનો બધા જે કરે છે રસાત્મક નેકના, એને ક્યારેય કલ પડતી, એને ચેન પડતું નથી. કારણ કે એનું મન યમુનાજીમાં લાગી જાય, ઠાકોરજીમાં લાગી જાય. નેકના પરત કલન પરત જાય લેહ લાગી. જેને લેહ લાગી ગઈ એટલે લેહ લાગ્યું એટલે જેને આસક્તિ લાગી ગઈ.
श्री यमुना जी को नाम ले सोई सुहागी, इनके स्वरूप को सदा चिंतन करत, कलन परत जाय लेह लागी. એટલે એને જરાય પણ ચેન પડતું, કલ એટલે ચેન પડતું નથી કે જેને આની લેહ લાગી ગઈ. હે મુને લેહ રે લાગી હરિના નામની રે, એવું પણ એક દોડ છે, જો કે મીરાબાઈનું છે, પણ એ સુંદર છે, મને ગમે છે. તો હે મુને લેહ રે લાગી હરિના નામની રે, તો લેહ એટલે આસક્તિ લાગી ગઈ છે. તો અહીંયા પણ જે છે કે સતતમતી સહિત હરિભાવના જાત તત્સારૂપ્ય, એટલે આપ પોતાનું સ્વરૂપ પ્રગટ કરો છો. કૃષ્ણ ગુણ ધર્મ સબ કૃષ્ણ કે, કૃષ્ણ લીલામય કૃષ્ણ સુખ કંદિની. યમુનાજીના 41માં પદમાં આવે છે ને, તો કૃષ્ણ તના વર્ણ ગુણ ધર્મ સબ કૃષ્ણ કે, કૃષ્ણ લીલામય. કૃષ્ણ લીલામય એટલે ખબર છે. હવે આના ઉપર અર્થ બહુ આ બધા ગૂઢ અર્થો છે. કૃષ્ણ જેવી જ જે લીલાઓ કરે છે એવા. ક્યારેક ઠાકોરજી કોઈ ભક્તને બહુ વિરહ થાય, કોઈ અને ઠાકોરજી પહોંચી ન શકે, તો યમુનાજી જ વેણું વગાડતા એની સામે પ્રગટ થાય, તો એ ભક્તને ધીર રહે. એને કહેવાય કૃષ્ણ લીલામય, તો ભક્તને ધીરજ રહે. આના બીજા અર્થો એ થાય કૃષ્ણ લીલામય, અત્યારે તો એક જ અર્થ લીધો, પણ કૃષ્ણ લીલામય કૃષ્ણ સુખ કંદિની, કૃષ્ણ જેવું સુખ આપનારા, અથવા તો કૃષ્ણને સુખ આપનારા, કૃષ્ણ વત સુખ આપનારા અને કૃષ્ણ જેવું સુખ આપનારા, ઘણા બધા અર્થો થાય. બરાબર, આપણે એ બધામાં અત્યારે નથી જતા. પણ સતતમતી સહિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદય, આપ પોતાનું હૃદય પ્રગટ કરી રહ્યા છો કમળ રૂપે, કે જેની અંદર આ યુગલ સ્વરૂપે ભમરા જે છે, ભમર રૂપ જે છે એ મૂળ યુગલ સ્વરૂપે ગુંજારો કરી રહ્યા છે. આ બીજો અર્થ બતાવ્યો. તો આ આપણે આ જે છે એ દ્વિતીય શ્લોકનું ચિંતન કર્યું. હજી એક ત્રીજો શ્લોક લઈએ. બરાબર, ભલે પછી આખું તો મને નથી લાગતું છે જોઈએ, ખાલી સાંભળવા માટે નહીં, પણ એનું હૃદયમાં ચિંતન પણ થવું જોઈએ. દરેકની પાત્રતા અલગ હોય, પછી બહુ રસ આવી જાય તો રસ રેલાઈ જાય, પ્રગટકીય રસ જાય, એટલે પાત્ર પ્રમાણે જે છે એ રસનું દાન થવું જોઈએ અને રસને ઝીલવો જોઈએ. બરાબર, તો હવે આપણે અહીંયા જે છે બીજો શ્લોક લીધો. મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારી, શ્રી કૃષ્ણ યુત ભક્ત હૃદય. જો આવું જો અર્થ ખબર હોય ને તો બોલવાની મજા આવે. શ્રી કૃષ્ણ એટલે આપણે યમુનાજીને કહેતા હોઈએ ને કે શ્રી કૃષ્ણ યુત ભક્ત હૃદય, કે આપ શ્રી કૃષ્ણ સહિત ભક્તના હૃદયને ધારણ કરો છો. પછી એમના જ ઉપર અર્થ કર્યો, સતતમતી સહિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત રહે, આપ પોતે પણ એવા સ્વરૂપ ધારણ કરીને પોતાનું હૃદય જે છે એ પ્રગટ કરી રહ્યા છો. હવે આગળનો શ્લોક છે. નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમ યુત નિર્શોભયા વિલસદલી વૃંદે, સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસમી સવ પુરા નંદ કંદે. હવે અહીંયા જે છે એમાં સૌથી પહેલા જે છેલ્લો શબ્દ છે ને પુરાનંદ કંદે, એની સંધિ છૂટી પાડવાની છે. એમાં યમુનાજીને સંબોધન કર્યું છે આનંદ કંદે. હે આનંદ કંદે શ્રી યમુનાજી, એટલે આનંદનો કંદ એટલે સમૂહ રૂપ, અઢળક એટલે પરમાનંદ સ્વરૂપા, એવા કે જેના આનંદની કોઈ ગણના નથી, જેના આનંદને ગણી શકાય, માપી શકાય નથી, એવા હે આનંદ કંદ શ્રી યમુનાજી, કે જેમના દર્શનથી જ આનંદ જે છે એ આપો છો. હવે આ જે શ્લોકનું જે છે ને, આ જે શ્લોક નિજ કુલ ભવ વિવિધ, આ શ્લોકનું બેઝ શું છે એ બે તમને કહી દઉં. આ શ્લોકનો બેઝ શ્રી યમુનાષ્ટકના પહેલા શ્લોકની ત્રીજી પંક્તિ છે. હવે આવું કઈ શબ્દ પાછું નહીં સમજ પડે. તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના, આ શ્લોકનો ભાવ આની અંદર બતાવશે શ્રી ગુસાઈજી. હવે સૌથી પહેલા એના માટે આપણે યમુનાષ્ટકની ત્રીજી પંક્તિ સમજવી પડે. તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના, શું સમજ્યા આનાથી? તટસ્થ એટલે આપના તટ ઉપર, તટસ્થ એટલે તટની ઉપર, તટસ્થ નવ કાનન એટલે નવીન પ્રકારના જે વૃક્ષો વેલીઓ આદિ જે છે, તટસ્થ નવ કાનન, પ્રકટ એટલે એમાંથી જે પ્રકટ એટલે ઉત્પન્ન થયા છે વૃક્ષો ઉપર, મોદ પુષ્પાંબુના એટલે એ જ્યારે એના ઉપર જે પુષ્પો જે પ્રગટ થયા છે એ જ્યારે આપના જલમાં જ્યારે પડે છે, યમુનાજીના જલની અંદર, ત્યારે યમુનાજીના જલની અંદર બે વસ્તુ થાય છે. સમજો, આ જો યમુનાષ્ટકની ત્રીજી પંક્તિ સમજી રહ્યા છે, જેને આપણે રોજ ગાન કરીએ છીએ, પણ આ અર્થ ખબર છે કે નહીં એ વિચારજો.
તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. કારણ કે આ પંક્તિ સમજમાં આવશે ને તો જ આ શ્લોક સમજમાં આવશે સહેલાઈથી, કારણ કે એનો બેઝ છે, એનો પાયો છે. તો તટસ્થ નવ કાનન. ભાઈ આ ગોવિંદભાઈ જે હોય ને માઇક મ્યુટ કરી દો બીજી લિંકમાં. મારી લિંક ના તોડશો મહેરબાની કરીને. તટસ્થ ગોવિંદભાઈ માઇક મ્યુટ કરી દો. ભાઈ રસાભાસ કરાવી દો જો તમે બધા. તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. એટલે આપના તટસ્થ એટલે તટની ઉપર રહેલા નવ કાનન એટલે નવીન પ્રકારના કાનન એટલે વૃક્ષો. કાનનનો અર્થ શું થાય? નવીન પ્રકારના, અલગ અલગ. નવીન એટલે અલગ અલગ પ્રકારના જે વૃક્ષો છે, નવ કાનન. એમાં પ્રકટ એટલે ઉત્પન્ન થયેલા. પ્રગટનો અર્થ શું થવું? ઉત્પન્ન થવું ને. જેમ પ્રભુનું પ્રાગટ્ય થયું, એટલે પ્રભુ જે છે એ પ્રગટ થયા, તો એ રીતે અહીંયા પણ વૃક્ષો ઉપર જે પ્રગટ એટલે જે ઉત્પન્ન થયા છે, વૃક્ષો ઉપર શું થાય? ક્યાં તો ફળ થાય, ક્યાં તો ફૂલ થાય. બરાબર? તો અહીંયા ફૂલની વાત છે, કારણ કે આગળ પુષ્પાંબુના શબ્દ આવ્યો. એટલે જે પુષ્પો અલગ અલગ પ્રકારના ઉત્પન્ન થયા છે એ જ્યારે પુષ્પ એટલે જે ફૂલ જે છે એ આપના જલમાં જ્યારે એનો જ્યારે પડે છે કે એની અંદર જ્યારે આપણી જલની અંદર આવે છે ત્યારે બે વસ્તુ થાય છે. એક તો આપનું જલ જે છે એ પુષ્પ વાળું, એટલે જે અલગ અલગ પ્રકારના પુષ્પો હોય તો એવું ત્યાં જલની અંદર પુષ્પો આવે છે. અને બીજું, એ જલની અંદર એ પુષ્પોની સુવાસથી જલ પણ જે છે એ મહેકી ઉઠે છે. જલની અંદર પણ એ પુષ્પોનું, ધારો કે આપણે ગુલાબ જલ હોય તો કેવી રીતે ખબર પડે? કારણ કે ગુલાબ તો એની અંદર પેલું હોય, પણ આપણે શું કરીએ? સુગંધ લઈએ કે ભાઈ સુગંધથી ખબર પડે કે ના આ ગુલાબ જલ જ છે. ખ્યાલ આવ્યો ને? તો એ રીતે કેવડાનું જલ હોય તો કેવડાના જલ સુગંધથી ખબર પડે. તો એ રીતે અલગ અલગ પુષ્પો જે છે આપના જલમાં થાય તો એ જલ પણ આપનું સુવાસિત બને છે. આ ભૌતિક દ્રષ્ટિ છે. આ આપણને ખાલી, હવે આનો અર્થ શું થાય એ ગુસાઈજી બતાવશે. હવે આપણે આવીએ કે નિજકુલ ભવ વિવિધ તરુ કુસુમ યુત નિરસો ભયા વિલસદલી વૃંદે સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસમી સવ પુરા આનંદ કંદે. હવે શું કે નિજકુલ એટલે આપના જે તટ પ્રદેશ ઉપર વિવિધ તરુ કુસુમ, જેમ આપણે જોયું તટસ્થ નવકાનન એટલે આપના તટ ઉપર જે વિવિધ પ્રકારના તરુ એટલે વૃક્ષો, એ કુસુમયુક્ત એટલે પુષ્પયુક્ત વૃક્ષો છે. કોઈ ઝાડવા નથી. ઝાડ અને વૃક્ષનો ફરક શું છે ખબર છે? ઘણા લોકો શું કે યમુનાજીના પુલિન ઉપર ઝાડ છે. ઝાડ ના કહેવાય. ઝાડ એને કહેવાય કે જેમ આસોપાલવ કે જેના ઉપર કોઈ ફળ પણ ન થાય કે ફૂલ પણ ન થાય, એને કહેવાય ઝાડ. બરાબર? અને વૃક્ષ કોને કહેવાય? કે જેના ઉપર આ પુષ્પ આદિ થાય એને કહેવાય વૃક્ષ. આપણે ત્યાં દરેક વસ્તુના અલગ અલગ એ છે. જો વન અને જંગલ આ બંને સમાનાર્થી લાગે. બરાબર કે ભાઈ વન અને જંગલ, પણ યમુનાજીના પુલિન ઉપર જંગલ છે એવું ના કહેવાય. જંગલ કોને કહેવાય? કે જ્યાં માંસાહારી પ્રાણીઓ વિહરતા હોય, જ્યાં આડેધડ ગમે તે પ્રકારના ઝાડ હોય એ બધાને જંગલ કહેવાય. વન એટલે જે સુવાસિત હોય, સુગંધિત હોય, જ્યાં ઉદ્યાન એટલે જે કહેવાય ને કે રમણીય સ્થાન હોય એને વન કહેવાય, બાકી જંગલ કહેવાય. સમજ પડી? આ બધા શબ્દોની વાણીનો વિવેક કહેવાય. યમુનાજીના પુલિન ઉપર વન છે, વૃક્ષો છે. સમજ પડી? જંગલ નથી કે ઝાડવા નથી. સમજ પડી ને? તો અહીંયા પણ જો કયો સુંદર શબ્દ આવ્યો, કુસુમયુક્ત તરુ. ગુસાઈજી શું કહે છે કે પુષ્પયુક્ત જે આપના વૃક્ષો આપના પુલિન ઉપર જ્યારે બિરાજે છે ત્યારે એ કુસુમયુક્ત એટલે એ જે પુષ્પયુક્ત છે, તો યુક્ત નિરશોભયા એટલે એ જે પુષ્પો આપના જલમાં પડે છે ત્યારે આપનું જલ જે છે એ પુષ્પોથી શોભિત થાય છે. તો શોભયા વિલસદલી વૃંદે એટલે અનેક પ્રકારના પુષ્પો જે છે એ આપના જલમાં પડવાથી એ જલની શોભા જે છે પુષ્પ સહિત થાય છે. હવે આનો ભાવ શું? આ તો ભૌતિક દ્રષ્ટિ છે. હવે આનો જો અલૌકિક દ્રષ્ટિ, સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસમી સવ પુરા આનંદ કંદે. એટલે જે સમયે, ધ્યાનથી સાંભળજો, જે સમયે ગોપીજનો વ્રજ ભક્તો ફૂલના શૃંગાર સિદ્ધ કરે,
કલીના શૃંગાર સિદ્ધ કરે અને ઠાકોરજીને ધરાવે, એ સમયે ઠાકોરજીના સ્વરૂપની, ઠાકોરજીના સમગ્ર શ્રી અંગની જે શોભા થાય છે એ શોભા આપના જલમાં દર્શન થઈ રહ્યા છે. કેમ? કારણ કે યમુનાજીનું શ્યામ પ્રવાહ, ઠાકોરજીનો શ્યામ અંગ છે, એની ઉપર જ્યારે આ પુષ્પો, વિચાર કરો, હું તો બોલતા પણ, જ્યારે આ કલીઓ અને જે પુષ્પો જ્યારે એની અંદર જ્યારે પ્રગટ, જ્યારે એની અંદર જ્યારે બધા બિરાજે છે, ત્યારે ભક્તોને કેવા દર્શન થાય છે કે જાણે કલીના શૃંગાર ધારણ કરીને શ્રીનાથજી બિરાજ્યા છે. એવા સ્વરૂપની છટા સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ, સાક્ષાત ઠાકોરજીની શોભાને આપ ધારણ કરનારા છો. આપણે વર્ષોથી બોલીએ છીએ, પણ કેવી શોભાને ધારણ કરો છો? ક્યારે વિચાર કર્યો? આ બતાવી રહ્યા છે ગુસાઈજી કે શ્રી યમુનાજીની શોભા કેવી છે. તો સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ નો કીધું ને, આપણે સમજ્યા નથી આ કેવી શોભા છે. અને એ પણ અહીંયા શું કહી રહ્યા છે કે ગોપીજનોના વૃંદમાં, એટલે સમગ્ર વ્રજ ભક્તોના વૃંદમાં જે પૂજાયેલા છે, એટલે જાણે ગોપીજનોએ કે વ્રજ ભક્તોએ જેનું પૂજન કર્યું હોય એવા શ્રી ઠાકોરજી નું જે શ્રી અંગ છે એનું આપ સ્મરણ કરાવો છો. અને એમાંય પાછું હજી એક શબ્દ આવ્યું કે એમાં પણ એ જે પુષ્પો છે એની ઉપર પણ ભમર ગુંજારવ કરે છે. તો જો આગલા શ્લોકમાં ભમર કોણ હતું? ઠાકોરજી. આગલા શ્લોકમાં હવે ભ્રમર ભક્તો છે, કારણ કે હવે ઠાકોરજીના શ્રી અંગ ઉપર કલીના શૃંગાર આવ્યા, તો આ જે ભમરા રૂપી વ્રજ ભક્તો પ્રભુનું ગાન કરી રહ્યા છે. જ્યારે કલીના શૃંગાર ધારણ થાય ત્યારે આપણે શું કરીએ? કીર્તન કરીએ. તો જ્યારે પ્રભુને પુષ્પના શૃંગાર હોય ત્યારે પ્રભુનું કાર્ય શું છે? શૃંગાર ધારણ કરવા. આપણું કાર્ય શું છે? એ કલીના શૃંગારના કીર્તન કરવા. તો અહીંયા પણ જ્યારે પ્રભુને કલીના શૃંગાર, ફૂલના શૃંગાર ધારણ કર્યા, તો હવે ભમરા ભક્તો છે કે જે આપણા કલીના શૃંગારનું ગાન કરી રહ્યા છે, જે આપના જે સ્વરૂપનું, ઠાકોરજીના એ પુષ્પના શૃંગારનું જે છે એ વર્ણન કરી રહ્યા છે. એટલે આ પુષ્પો ઉપર જે ભમર ગુંજારો કરી રહ્યા છે એ હવે ભક્તો છે. અને પ્રભુ જે છે કલીના અને ફૂલના શૃંગાર ધારણ કર્યા હોય એવી શોભા આપની અંદર પ્રગટ થાય છે. ક્યારે? કે જ્યારે આ પુષ્પો આપના પ્રવાહમાં પ્રવાહિત થઈ રહ્યા હોય અને એની ઉપર જ્યારે ભમર ગુંજારો કરતા હોય ત્યારે આવી શોભાને આપ ધારણ કરો છો, એવી શોભાને આપ સ્મરણ કરાવો છો. તો આને કહેવાય કૃષ્ણ લીલા, પ્રભુ જેવી લીલાને કરનારા. કારણ કે જો આનો એક ગૂઢ ભાવ પણ છે કે જ્યારે ભક્તોને વિરહ થાય અત્યંત, ત્યારે જ્યારે યમુનાજીના સ્વરૂપના દર્શન કરે ત્યારે ઠાકોરજીનું સ્મરણ સહજ થઈ આવે છે. પ્રભુ ઠાકોરજીના શ્રી અંગનું આ સહજ રીતે દર્શન થાય છે, એટલો ત્યાં વિરહનું સમન થાય છે. તો આ શ્રી યમુનાજી કઈ લીલા કરી રહ્યા છે? તો આને જ કહેવાય કૃષ્ણ સમાન જે લીલા કરનારા છે એ આ શ્રી યમુનાજી. સમજ પડી? આ જેને સમજમાં આવ્યું હશે એના માટે છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. મને લાગે છે આનાથી વિશેષ અત્યારે હવે કદાચ પ્રભુ પણ મના જ કરી રહ્યા છે કે ભાઈ આજના માટે આટલું બરાબર છે. કારણ કે મને તેવું હતું આખું લેવાશે ને પાછું જો આપણી વિચાર શક્તિ ક્યાં હોય. અને માતોજી હરિરાયજીનું ધોળ એ પણ બહુ અદ્ભુત છે, એની અંદર પણ બહુ જ સુંદર ભાવો પ્રગટ કરેલા છે. ધન્ય ધન્ય શ્રી યમુનાજી સુખદાયીમાં ગુજરાતી ધોળ છે હરિરાયજીનું, 34 સ્તુપનું છે. જેને વાંચ્યું હોય એના માટે, અને બધાના પાઠના પુસ્તકમાં હશે જ, શોધવાનું છે, હશે જ, એ બધે અવેલેબલ જ હોય છે. તો એના ઉપર પણ ક્યારેક આપણે ચિંતન કરીશું. પણ સૌથી પહેલા તો આ શ્રી ગુસાઈજીના અષ્ટપદીનું જે છે એ હવે યમુનાજીને વિનંતી કરીએ કે આગળ કરાવે. આજે આપણે 3 શ્લોક લીધા છે. નમો દેવી યમુને, નમો દેવી યમુને, મધુપકુલ કલિત કમલાવલી અને નિજ કુલ ભવ વિવિધ તરુકુશ. તો આ રીતે જે છે અહીંયા 3 શ્લોક સુધીનું આજે આપણે ચિંતન કર્યું. બરાબર. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન કે ચિંતન અથવા બીજો કંઈ પણ હોય તો આના સિવાયનું પણ તો કરો, નહીતર પછી આશ્રયનું પદ લઈએ. કેટલા અદ્ભુત ભાવો શ્રી ગોસાઈજી બતાવી રહ્યા છે.
હજી તો આગળ પણ ઘણા બધા એ રીતે છે. ચલો, કોઈને કઈ પ્રશ્ન કે કઈ છે, કઈ ભાવ કઈ? હા બોલો, મંજુલાબેન. અવાજ નથી આવ્યો, આપનો અવાજ નથી આવતો. આપે અનમ્યુટ કર્યું છે પણ અવાજ નથી આવતો.